નમસ્કાર મિત્રો, આજના તાજેતર વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું. અને આજનો વ્લોગ આપણે ચાલુ કર્યો છે શેરીમાં. આપણે અહીંયા બેઠા હે દાદા પાસે અને અહીંથી ચાલુ કર્યો છે. તો અત્યારે સવાર પડી ગયું છે અને આપણે અહીંયા બેઠા હે. બાકી કંઈ કામ તો હે નહીં આજે. જોઈ લ્યો અમે દાદા બેઠા હે અને જોઈ લ્યો આ બાજુની સાઈડ ગલુડિયાન ઉતા હે. જોઈ લ્યો આ રીતની કંઈક શેરી છે આપણી. અને આજે જો વાદળા થઈ ગયા હો. ઉપર જોઈ લ્યો પોપટ ને બધા બેઠા હો. પક્ષી જોઈ લ્યો થાંભલા ઉપર. જોઈ લ્યો જો વાદળા તો જો થઈ ગયા જ. વરસાદ જેવું આવતું તો નથી કંઈ, પણ તો વાદળા થઈ ગયા છે. જોઈ લ્યો અહીંયા ચકલા ને જો અહીંયા કબૂતર ને હે બધી ચણે હે. વાતાવરણ જોઈ લ્યો થઈ ગયું. એવું લાગે કે વરસાદ આવશે એવું. જોઈ લ્યો બેઠા અમારા દાદા અહીંયા. અને આજે તો રવિવાર છે એટલે વિવેકભાઈને એની તજસ છે એટલે એ બધા ઘરે જ છે. આપણે સીધા નીકળી ગયા જોઈ લ્યો વાનેલી બાજુ. અને હું ને મારા કાકા નીકળી ગયા એ જોઈ લ્યો તમે પાનેલીના રસ્તે. હાલો આપણે પાનેલી થોડુંક કામ હે પતાવી આવી પહેલાં જઈને. જોઈ લ્યો સીધા આપણે પાનેલી આપણા બુબો આવ્યા હતા. જોઈ લ્યો તમે ગાડીઓ પછી ગાડીઓ નીકળ્યો, 4 વ્હીલર કટારા મોટરસાઇકલ ને જોઈ લ્યો હાવ બધી. ને હવે આપણે પાનેલીમાં ભૂગવા આવ્યા છીએ. જોઈ લ્યો પાનેલી ગામો કેમ છે બાકી એના 1 ક્લાસ. પાનેલીની અંદર આપણે આવી ગયા છે અને થોડી ઘણી આપણે ખરીદી કરવાની હતી તો એ ખરીદી કરી અને પછી આપણે પાછા નીકળી જાઉં ઘર બાજુ સાઈડ. જોઈ લ્યો પાનેલી ગામ છે કેમ છે બાકી. જોઈ લ્યો આપણે થોડીક વાર ઊભા થઈ. જોઈ લ્યો અહીંયા જોઈ લ્યો ચણતરનું કામ હાલે આ બાજુની સાઈડ. અને આ જોઈ લ્યો ગામ કેમ છે બાકી પાનેલી. અને હવે આપણે નીકળી ગયા હતા પાછા ઘર બાજુ. કામ પતાવી દીધું આપણે અને હવે નીકળી ગયા ઘર બાજુ. વાગી ગયા હતા અત્યારે 6 અને આપણે આવી ગયા છીએ સીધા મેળી ઉપર. અને અત્યારે એન ઠંડો ઠંડો પવન આવે છે અને એક બાજુ વાદળાઈ થઈ ગયા છે. જોઈ લ્યો તમને બતાવું પવન જોઈ લ્યો આવે છે. એ તડકો છે થોડોક અને આ જવો વાદળા થઈ ગયા એ બતાવું. જોઈ લ્યો આવું કાળા ડિબાંગ વાદળા થઈ ગયા. જોઈ લ્યો નદી બાજુ તમને બતાવું વ્યૂ કેવો છે. જોઈ લ્યો આ નદીનો વ્યૂ છે આપણી. અને જોઈ લ્યો વાદળા જ હાવ નકરા થઈ ગયા છે. આ ભગવાન કરશે હું. ખેડૂતના બિચારાની 4 મહિનાની મહેનત હોય અને એમાંય ખેડૂતના પાક ઉપર પાણી ફરી જાય એમાં ખેડૂત કરે હું બિચારો એનો શું વાપ. તો આ બધું ભગવાન ઉપર હોય છે, આપણા હાથમાં કંઈ થતું નથી. અને આજે આપણે તમને એક વિશેષ વાત કહેવાના છીએ કે પેટ્રોલનું હમણાં તંગી છે. તો એવું એનું શું કારણ છે એ હાલ આપણે તમને આગળ કહી. હવે આપણે તમને પેટ્રોલ ડીઝલની વાત કરીએ તો પેટ્રોલ આપણે વારી ફલે ગાડીમાં પુરાવતા જ હોઈએ છીએ. એટલે આપણે પેટ્રોલનો ભાવ અત્યારે આજનો જાણીએ તો 94 રૂપિયા છે. અને આજુબાજુના ગામમાં પણ એટલો જ હોય છે. અને થોડો ઘણો આડો થાય તો 94 માંથી 95 કે 96 એટલો હોય. અને વચ્ચે કેટલો 94 થી લઈને 105ની વચમાં હોય તમારે આજુબાજુનો ભાવ. અટાણે એટલો હાલે છે. હવે કંઈ ખબર નથી અટાણે તો, પણ પુરાવા નથી ગયા હમણાં તો ગાડીમાં. વધ્યો હોય કે ઘટ્યો હોય એ કંઈ ખબર નથી આપણને. પણ બધા એમ કહે છે કે પેટ્રોલમાં થોડોક વધારો આવ્યો છે અને પેટ્રોલની તંગી છે. તો પેટ્રોલની કંઈ એવી તંગી નથી. અત્યારે આપણે જે ગામમાં રહી છીએ એ ગામમાં, આપણા ગામમાં તો નથી પેટ્રોલ પંપ, પણ પાસેનું ગામ જે છે 2-3 એમાં બધે પેટ્રોલ ફૂલ જ જડે છે અત્યારે. બાકી એવું નથી કે નથી જડતું હાવ, નાના જડે છે, બધે જડે છે. આપણે આ બાજુની સાઈડ કંઈ તંગી બંગી નથી. બીજા દેશમાં અથવા તો બીજા આપણે શહેરમાં મોટા સિટીમાં જઈ તો ત્યાં થોડીક તંગી હોય છે એવું હોય. પણ આપણે આ બાજુની સાઈડ કાંઈ છે નહીં એટલે આપણે કાંઈ ટેન્શન લેવાનું થતું નથી. અને આ બધી અફવાયું છે, એમાં વિડીયો ઘણા આવતા હોય કે તંગી છે નામ છે. બાકી આ અફવાયું છે, કંઈ પેટ્રોલ થોડુંક પૂરું થઈ જાય. અને આપણો ભારત દેશ કેવડો છે એમાં આપણે ભારત દેશમાં જે રહીએ છીએ તો ભારત દેશ કેવડો મોટો છે એમાં આપણે પેટ્રોલ પૂરું થઈ જાય તો આખું દેશને કેટલી નુકસાની આવે. બધા કામથી કામ જતા જ હોય છે અને બીજી બધી નુકસાની આવે દેશને. વાતાવરણ બીજી આપણે કરીએ તો ક્યારે પેટ્રોલ બંધ થવાનું જ નથી, કારણ કે
આ બધી અફવાયું છે. બાકી પેટ્રોલ તો ઘણું હોય જ છે, આવતું હોય આપણા દેશમાં નથી પણ બીજા દેશથી આપણા દેશમાં આવે છે પેટ્રોલ ભારતમાં નથી અત્યારે. એટલે પેટ્રોલ હાઈવે જ રાખે એવું નથી, માપે હાઈવે રાખે એટલે ચલાન થઈ જાય. અને જો તમે વિચાર કરો કે આપણે હમણાં પહેલાં 1-2 વર્ષ પહેલાં આપણે લોકડાઉન થયું હતું, 1-2 વર્ષ નહીં પણ 4-5 વર્ષ પહેલાં લોકડાઉન થયું હતું, ત્યારે બધે શું કરતા હતા? ત્યારે તો આવું બધું બંધ થઈ ગયું હતું. તો તમે એક ફરે વિચારી શકો કે પેટ્રોલ ને ડીઝલ બંધ થાય તો શું થઈ શકે? એક ફરે તમે ખાલી વિચારજો. તો ક્યારેય પેટ્રોલ કે ડીઝલ બંધ થવાનું નથી, ખાલી ખોટી અફવાયું છે. અને અત્યારે એને આપણે સરસ મજાના બેઠા એ મેળી ઉપર લઈ લ્યો. કેમ છે બાકી વાદળાઓ? આ વરસાદના કારણે આવા વાદળા થઈ જાય છે, લઈ લ્યો. અને ડીઝલ વિશેની વાત કરું તો ડીઝલનું આપણે કંઈ પણ આપણી પાસે ડીઝલનું સાધન નથી, તો એના વિશે આપણને કંઈ લાંબી ખબર નથી. ડીઝલનો ભાવ હાલતો છે, હજી હાલતો છે, થોડો ઘણો વધારો આવે હા, પણ ક્યારેય પૂરું નથી થવાનું પેટ્રોલ કે ડીઝલ. અને પેટ્રોલમાં ભાવ થોડાક ચડશે અને ડીઝલમાં થોડાક ચડશે, કંઈ બંધ નહીં થઈ જાય. એટલે રેડી, કોઈને બીવાનું નહીં અને શાંતિથી પેટ્રોલ વાપરીને હાંકી અને જ્યાં જવું હોય ત્યાં જઈ શકો છો તમે. આજે આપણે તમને એ જ કહેવાના હતા કે પેટ્રોલ ને ડીઝલ શું બંધ થઈ જશે કે નહીં? તો ના, એવું કંઈ પણ નથી, બંધ નહીં થઈ. લઈ લ્યો. બાકી મેળી ઉપર અત્યારે આવી ગયા છીએ અને એને સરસ મજાના બેઠા છે. અને વાદળા તો તમે જોઈ લ્યો એક ફરે, હાવ બીકનો માહોલ થઈ ગયો છે. લઈ લ્યો હાવ વાદળા તો જોઈ લ્યો હાવ એક ફરે. જો અહીંયા પડું હરગાવ્યું લાગે અટાણે, આપણે આજે પડું હરગાવી નાખ્યું છે. તો જેને ઘઉંવાળાને પડા હોય એ હરગાવી નાખજો વહેલા સારા, કારણ કે આમાં વરસાદનું કંઈ નક્કી ના કહેવાય. અને કોઈ સામાન બાયણે પડ્યો હોય તો એ પણ અંદર લઈ લેજો. બાકી બસ આજનો વિડીયો અહીંયા સુધી રહેતો. તો જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો, અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો આપણે મળીએ કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય જવાન, જય કિસાન.